વિજાપુર મામલતદાર કચેરી દરવાજા નજીક લાંચ લેતા નાયબ મામલતદાર સહિત કારકુન અને પટ્ટાવાળો ઝડપાયો હતો. તો વિજાપુરના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારે સબજેલમાંથી મહેસાણા સબજેલમાં ટ્રાન્સફર નહીં કરવાની બાબતે ₹15,000ની લાંચ માંગવાની બાબતે એસીબીએ કરેલી ટ્રેપમાં કારકુન પટ્ટાવાળા સાથે કુલ 3 શખ્સ ઝડપાયા છે. એલસીબી પોલીસે ત્રણેય કર્મચારીઓની લાંચ રૂશ્વતનો જે ગુનો છે તે નોંધીને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી દીધી છે અને આ અંગેની માહિતી મુજબ મામલતદાર કચેરીમાં ફોજદારી શાખામાં કારકુન તરીકે ફરજ બજાવતા ભવિ મનહરભાઈ પરમાર તેમજ નાયબ મામલતદાર જયમીનકુમાર વિનાયકભાઈ મિસ્ત્રી અને આઉટસોર્સ પટ્ટાવાળો કલ્પેશ અમૃતભાઈ મકવાણાનો ફરિયાદીએ સંપર્ક કરીને પોતાના જમાઈ તથા કૌટુંબિક ભત્રીજો સામે વિજાપુર વસાઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈને ગુનાના કામે વિજાપુર સબજેલ ખાતે રાખવામાં આવ્યા હતા. તો ફરિયાદીના જમાઈના હાથની તકલીફ થતા વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા, ત્યારે સબજેલથી મહેસાણા સબજેલ ખાતે ટ્રાન્સફર કરવાના હોય અને આ કામના ફરિયાદીએ કારકુન ભાવિ પરમાર તથા નાયબ મામલતદાર નો સંપર્ક કર્યો અને સબજેલ ટ્રાન્સફર નહીં કરવા બાબતે 15,000ની લાંચની રકમની માંગણી કરી હતી. તો આ અંતર્ગત લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને આ બાબતે ફરિયાદ કરી હતી.